ભુવાજી વચ્ચે નહીં બોલવાનું. છે પકડાઈ ગયો. ભુવાજી હમ મારે આવક ઘણી છે પણ કશું વધતું જ નહીં. ચોથી વધે છે કે આ મોટું આ વચ્ચે પડી છે ઓનો જવાથી રસ્તો ના કરો ને તો હજી તમે ઊંધે ઘાત મજૂરી કરીને મરી જાવ ને તો રૂપિયો ના વધે. પણ શું પડ્યું એ તો મને કોત ખબર પડે થોડીક. એક દેવ પકડવાનું છે અને એ દેવ તમારે વાળી અને મહાણમાં મેલવું પડશે. મોહણમાં હા મહાણમાં મેલવું પડશે. આખો રસ્તા બસ્તા ઉપર રહેવું નહીં. મોહણમાં શી રીતનું દેવ હોય? અહીંથી તમારા ઘરેથી લઈ જવું પડશે ને તો મેલવું પડશે. પછી એને કણ ભલે નહીં ગમે જેને ઘરે જવું હોય જાય એમ. તે તો અમે તો કરવા તૈયાર છે પણ ખર્ચો થોડો વધારે લાગશે. કેટલો આમ? કે હવે મોહણમાં કોણ જાય? તમે જાશો મેલો? તો ભુવાજી તમને છોકરા બોલાવત અમે જ ના જોત. આમાં જીવનું જોખમ છે. કાંટા ભોય મરી જાય. ના ના સાચી વાત. આ તો બધા જીગરના પૈસા છે. કેટલો થાય આમ ખર્ચો તો? હવે આ મોની જાય અમારું ખડતર ગયા તૈયાર હોય પછી આગળ હેઠો લો છે વધાવો છે. ખડતર તૈયાર છે વાળવા 21,000 જેવો ખર્ચો લાગશે. એ તો વાંધો નહીં. તમારા ઘરે અહીંથી હું વાળીને જાઉં અને તમારે હવા મહિને હારા પોટ દેખાય તો મને ફોન કરવાનો અને ના થાય ને તો ફાઈટ કહેજો બસ. ના ના મારે તો આવક આમ વધે એવું કરો કહો. આવક એટલે તમારે ઉભરાઈ જાય તમારે વાસેડે પૈસા વાળવા પડશે. એટલે પૈસા ક્યાં જોવે? હાલ પૈસા તો રોકડા જતા છે. મારા બધી એને વિધિઓ કરવાની બધી મહણમાં જઈ હાલ તરત તો આજે રાતે 12 વાગે જતું રહેવું પડે. પણ મારા પાસે એટલા બધા પૈસા નહીં. પણ ફોન પર કરું ચાલે? બધામાં ચાલે ચમ ના ચાલે? લ્યો અરે લ્યો આ તો સા પાણી ના લે. આ તમારે પેટ્રોલ ના લે પણ ફોન પર કરું 1 થી 4. પાસપોર્ટ છે એ મને નહીં ફાવતું. લ્યો તમને ફાવશે? બધુંય ફાવે આપણને. લા પણ વિહેત કરજો. અલા મણા મોકા તમારાથી વધારે નહીં લો. તમે અમે તાકી રહો. પાસપોર્ટ 1 થી 4. 1 2 3 4 લો જોઈ લો. બેલેન્સ તો 32,000 પડી છે. ભાઈ તા એટલું છેલ્લું છે બેલેન્સ કારમાં. ના મારે શું કરવા તો કહું છે. લા 20,000 થયા. થઈ ગયા થઈ 20,000 ના ચેલા મેડા આવે? 4 આવે બરાબર ને? ભાઈ તમારે થઈ ગયું ને? બસ લાવ ફોન મને આલ દે. આ તો આમાં આવશે. લો તાર હવે મોને લઈ જઉં છું વાઈન. તમારે જલસા ને જલસા. કોક આમ મને હવા મહિનો કે 15 દાડા એવું કોક વાતો કરી ખબર પડે તો ખરા કે હવા મહિને તમારા બોઘરા બધું લાઈન રાખજો. હવેંડા પૈસા વાળવા પડશે તમારે. સારું હડો તો હું જાઉં. બસ હું એ નીકળું જ છું. ખબર રેડી લો વધાવો છે. એ બીજી કોઈ તકલીફ નહીં? ના બીજી કોઈ નહીં હો. આરી એટલી જ તકલીફ હતી. હું પૈસા તો લેતો જ નહીં. આ તો બધું વિધિયામાં પૈસા જાય. બાકી મને પૈસા ની પડી નહીં મને માતાના. ના ના પૈસા વધારે નહીં લીધા ને બધા 50,000 રૂપિયા લે. અત્યારે વાળવાના 15,000 થઈ લે લે બરાબર. આવજો. એ આવજો. લે ભાઈ હા સાહેબ ચલો છો તમે? હોય ને સાહેબ. આ ગોમનાથ છો? હોય. શું નામ તમારું? મારું નામ મુળાજી. મુળાજી હે ને? હા. રમેલમ જોશો કે નહીં જતા? રમેલમ તો જઉં છું ને સાહેબ. બધી રમેલમ જોશો? વળી એકમથી ચાલુ થઈ છે. હોય. આજ દાડા સુધી આ વાયર બોથી અને અત્યારે રમેલમાં દારૂ છે. એવું હોય? હોય. શું હતું સાહેબ? આ ભુવન જોયો તો ચોય? ના સાહેબ હું નહીં ઓળખતો. ધ્યાનથી જો આ ભુવન ચોય જોયો તો એક રમેલમાં? ના નહીં ઓળખતો. નહીં ઓળખતા? ના હું નહીં ઓળખતો. મારા ઓળખા 2 ગોમ ફરી વળ્યો પણ હજુ સુધી આ ભુવો ના જડ્યો. શું હતું સાહેબ? આ ભુવો રહ્યો ને તમને ગમે તો દેખાય ને તો સૌથી પહેલો ફોન મને કરજો. બરોબર? સારું હો સાહેબ. સૌથી પહેલો ફોન મને કરજો. સારું. હા મારું છું. આ ભુવો ખૂંખાર લાગે હો ને સાહેબ. કુદાડો આવું પૂછે નહીં. ઓ નો 100% કોક ડાયલમાં કાળું લાગે છે.
વાગીએ પણ કેટલો બધું મોડું કરીને આવ્યું છે ચારનો ફોન કર્યો યાર મેં જય કડતાલ. એ આવો આવો ભુવાજી આવો એ મોડું ખૂબ કરી નાખ્યું એ આમાં શું હતું ખબર છે? હા કે એક જગ્યાએ બાધા હતી. પણ આપણે હેરા તો આવ્યો તો સારું રહે એમ આજ રાતે 12 વાગે એને મેળવા જવાનું એવું છે અને એનું ના લે ને હા, હા. એ વાળીને લે નહીં તો તકલીફ થઈ જાય હતી મોટી. ઓહો હવે આપણે કેટલા આવ્યું કામકાજ તમારે હવે કેવું છે એ પ્રમાણે કહો તો એનું કોઈક રીતિ રિવાજ કરો નકર બાધા લંબાવો. હા ભુવાજી મારે પાછા લંબાવી છે આ તો દુઃખ વધે જ જાય છે એમ પાછો ટકોય ફરક નહીં. એટલે આ પેલો શેતર પાછો આવતું હતું એ નહીં આવ્યો હજી તો આપણે ચેલા દાડા કીધું તો મુદત મારી હવા મહિનાની હવા મહિનો થઈ ગયો. થઈ ગયો તાર તમે તમને બોલાયા છે જોવું પડશે હવે. પણ તમે જો કરો છો પણ કોઈ કહેતા તો છો નહીં મને શું નડે છે એ તો કહો હા ભાઈ પણ તમે પૂર્ણાવતી કરતા હોય તો લ્યો હું તો હમણાં હાલ બેઠક કરીને બધું પતાવી દઉં હમણાં ખર્ચો થઈ જાય મોટો બધો પુરવાર કરીએ તો પણ કોઈ સારું થાય તો કરાય ખરી એ કરે એમ સારું તો ભલા મને તમે વિચાર કરો આઈફોન લઈને ફરો એમથી તો કેવું સારું હોય. અરે હા. હોય બાપડા શું કરે આ તો ફોન છે આપણે કના પડતા આપે અત્યારે આઈફોન કોણ લઈએ કે એવું નથી ભાઈ મારે જે જોવાનું છે જોવા આ તમે જુઓ ભુવાજી છો તો ડબલું તો લાગે પણ હવે ભુવાજી પાસે તો બીજું હોય ને સારું જુઓ આપણે કોઈ લૂંટવાની વાત નહીં તમારું જોડે કોઈ આપણે લઈ લેવું નહીં બરાબર. બાધા લંબાવી હોય શું કરવું છે લંબાઈ જાય ને થોડેક તો ભાઈ આજથી આપણે 31 દાડાની રાખે ને જે તમારે રાખવી 31 રાખો ને હા રોડો 31 દાડાની બાધાનો નોમ બતાવો તો એટલે આપણે 31 દાડે પાછું યોજના છે બતાવો લ્યો રેડી રેડી. તમે 31 દાડા સુધી બાધા ટેક રાખો હા હા અને અત્યારે મને 5000 રૂપિયા જેવું આલો. કેશ નહીં પણ ફોન પે કરવા પડશે બધા ફોન પે જ વાપરે કેશ તો અત્યારે શું કાઠું કામ રહે લે સ્કેનર આ 5000 હું કોઈ મારા બેંકમાં નહીં નાખતો પાછો. હા હા તમે તાર જે કરો એ કરો આ બધા ચો પૈસા જાય ચો જાય તમને ખબર મને પૂછ્યો ચો જાય આવી ગયા હા તો આવી જાય પણ ચો જાય એમ પૂછ્યો શું થાય આ બધા ચો જાય ખબર હા બધા સારા કામમાં પક્ષીના દોણા નાખવામાં ગાયોના ઘાસ ચારામાં એ બધે એવું એમ આપણે એને રૂપિયા નહીં લેતા. તમે જબર કામ કરો છો તો કામ તો મને માતાના ગામમાં ફાઈટ કરાવી દઉં છું. જો તાર હવે 31 દાડે આપણે તમને ઠીક લાગે તમારું ક્ષેત્ર ધણી તમને પાછું આલી જાય તો મને ફોન કરજો તો આપણે બધું જોઈ અને એનો જે થાય એ રસ્તો કરી દે. સારું ને હવે ચમણે જવાનું છે હવે હાલ તો હવે જુદું ઘર ભેગું થવું છે. એક કામ કરો હા અમારા નેસાનું ખેતર છે ને અહીંયા કભાજી કરીને છે જેને જોવાનો છે દોણો તકલીફ છે કોઈ હોય એટલે આપણે રસ્તામાં જ આવે રસ્તા બધા આવ્યો છે નેસાડો ખેતર રહ્યો ને મારો એમાં તો હવે બોલાવી જાવ તો પતી ગયું. ના ના એ જતા ને વળી એને એમ લાગે કોઈ બોલાવી લીધા એમ હા તો કશો વાંધો નહીં તમારું નામ દઈશ બરાબર. હા હા મારું નામ લેજો હો એ હા આવજો હો, જય માતાજી એ અરે થઈ જાય ચિંતા ના કરો સારું થઈ જાય એ સારું હો કારણ કે ભૂવા હારા છે તો સારું થઈ જ જાય. હો હો રેડી રેડી એ આવજો. એ ભાઈ કોઈ ઘરે છે એ ભાઈ હા સાહેબ ઓ મેકી બુમે બહાર નીકળવાનું રાખો કે પણ સાહેબ તમે અચાનક આવ્યા એટલે મને શું હા મારી વાત આપણો તમે ધ્યાનથી હા આ ભુવાને ચોય જોયો છે હોય નજર નાખીને જો આ ભુવાને જોયો છે ચોય ઓય આ ભુવાની તો મારે બાધા અડે છે શું વાત કરો છો હોય તો આ ભુવન ચાંદની બાધા હેડે તમારે બાધા તો લગભગ આ તીજી આજ ફેવરીને ગયા છે શું વાત કરો ત્રીજી બાધા હોય અને આજે જ ફેવરીને ગયા છે આ તો ચી બાજુ જાય ભુવા એ અમારે પેલા કપાજી કરી છે ને હોય. એ નેસાડા ખેતરમાં એટલે આ ભુવાના મોય ના પડો ઠગ ભુવો છે એક નંબરનો હેક ભુવા છે તારોના પાછળ તો હું ચાંદનો લાગ્યો છું કેટલા દાડાથી તો ગોતું છું અને બે ગોમમાં ગોતી રહ્યો હું ના ના સાહેબ એવા ભુવા નહીં તો એટલે આ ઠગ ભુવો છે બધા ગોમમાંથી ખાલી પૈસા જ પડાવે છે તમારા કેટલા પૈસા લઈ ગયો મારા લગભગ 60-70 હજાર રૂપિયા જેવું લઈ જશે લઈ જાય 60-70 હજાર હોય. 60-70 નું ચોક દોન કર્યું હોત ને તોય પૂન મળત હા તાર હા ઈ રે એમ જ કહેતા હતા કે આ એનું હું પક્ષી ઘર ને આ ગરીબોને ને એવું દાન કરું છું એટલે તમે જોવા જોશો કે દાન કરે છે ના ઈ જોવા રહી જશે તો કશું કરતા નહીં એ બધા ગજવામાં જ ગાલા છે ઠગ ભુવો છે ઠગ એના ઉપર તો 70 કેસ ચાલુ છે
એવું છે તાણે એનો તો પકડીને બરાબરનો કૂટવાનો છે મારે. હે સાહેબ હા, તો મારા પૈસા પણ પાછા મળશે પૈસા તમારા પાછા મળી જાય, પણ તમારે એની ઉપર એફઆઈઆર કરવી પડશે પહેલા. હા તો હું આવી જાઉં અહીંયા હા, તમે તાર પોલીસ સ્ટેશનમાં જો. હાલ મેં ભૂવા ચડાઈ જાઉં છું, એ જઈને એફઆઈઆર કરી દેજો અને મને મારું નામ લેજો કે ઇન્સ્પેક્ટર ઘુંઘરીએ મોકલ્યા છે. હા રોડો અને હું તમને શું કહું છું, ફરીથી મને એક વખત કહેજો ભૂવા ચીબજજો. પેલા નેસાડો છે તે રહ્યો ને ઓવે, એ કપાજી કરીને છે ભાઈ ખભાજી કરીને ને. હોય અને હવે ચેતવણી રાખજો, હવે ભૂવાના અમે ઠગમાં ના પડતા, આમાં તો તમે ખોઈ રહ્યો. પણ સાહેબ હમણાં કલાક પહેલા મેં 5000 નામ નાખ્યા હા, એ તમે એફઆઈઆર કરાવી દો ને બધું લખાઈ દેજો, હું તમને પાછું લેવડાવી દઈ. હેડો. હા રોડો એ ગભાજી હા એટલે ચે ભુવાજી હોય આબાના છે ભુવાજી ને તો મને ખબર નહીં છે ભુવાજી છે સેતુજી પણ આપણે પેલા વિકાસજી ખરા ને હા. એમ ઘેર આજ ભુવાજી આવવાના હતા તે મેં એમને કીધું મારે થોડું જોવરાવું છે ને તમે તમારે કોમ પતી જાય ભુવાનું તમારે ઘેર મિલજો એમ એટલે અત્યારે હોય આવશે એમ ને? હવે અત્યારે આવશે કોઈ ને દુખતો છે હો અલખ નિરંજન એટલે બાવળ ઉપર કોક બોલે ભાઈ હમણાં હા. એટલે હે આવો જય માતાજી જય માતા કપાજીનું ઘર આર્યું આજે પોતે તમે હવે વેલકમ પેલા વિકાસ કીએ મને આવો હમણાં આવતા ભુવાજી લાગો ભુવાજી મારતું નહીં ડોબો ના ના મોદી છે નહીં મારે આ રસ્તામાંથી લીધું કીધું કૂતરા બુતરા ના કાઢતા હોય. ના તું બે ભુવાજી બે તમે કપાજી એમ ને હા. આવો મહેમાન આપણા મહેમાન જય માતાજી ભાઈઓ છે આપણે તમારા ભાઈ છે. ઓય જય માતાજી કો જય માતાજી હા, ભુવાજી જય માતાજી નહીં આવડતો હે હાથ જોડ્યા ના હા કરી કને જોવરાવું છે મારે ભુવાજી તકલીફ પેલા કહો એટલે ખબર પડે. હવે તકલીફ એવી છે જો ભુવાજી બે ભેંસો લાવ્યો તો હું દૂધ નહીં આલતી ના મોદી રહેતી હતી 2 મહિનાથી ત્રીજા મહિને 2 ભેંસો મરી ગઈ એટલે ડોક્ટર બોલાયા હતા કોઈ ડૉક્ટર બોલાયા તો મને કે મોદી રહેશે દવા આલું છું ગળાવશે સાહેબ પૂરો કરજો મટી જાય પણ ના જીવી પછી ત્રીજી લાવ્યો હા હવે આ મોદી રહેશે એ મજી હવે રહેશે. અને ભુવાજી પૈસા રહેતા નહીં છે ને તબિયત બગડી જાય રોજ વાજી તમે મોજા જ રહો છો એમ? હવે હું એ મોજો રહું બોલ ડોબાને તકલીફ છે ને બધી તકલીફ છે. હવે હા તો જો આપણે બીજું શું કરતા તમારું દુઃખ ભાગ એવું આપણે કોક કરો. આ હું શું કરો બધું જો ભુવાજી એમ કે છે અમારું કહેજો એમ તમારું જોઈ લો હો. હા તૈનેનું જોવાનું છે હા તો દાડો પૂરો સમજો હા દાડો પૂરો થઈ જાય. હા એ વાત સાચી હાથમાં આવ્યો ને તમારું નામ ગબાજી કીધું ગબાજી 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 ડાબાજી એટલે તમારા બાપાના બાપાનું નામ એમ. જો ભાઈ હા કેટલા છે અરે 2 2 3 ને 2 5 પોસ છે હા પોસમાં એક કણ ધારેલો છે હા તમે કોઈ બી કણ ઉપર વગળી મેળો એટલે આપણે એ દેર પાકું કરો તે શું નડે છે એવું. શાંતિથી વિચારી આલી અય હું ખડતલ આવ્યું ખતલ આવેલે પગે લાગો પગે જય માતાજી ભાઈ તમારે કોઈક 18 વર્ષનો મૃત્યુ છે અને હજુ ઓઢો ફરે છે ભાઈ હાચો છે, હાચો ભુવાજી શક નહીં? છે ભાઈ છે અમાર ભાઈ જ છે આવ્યો ભુવાજી પગે લાગો પગે જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી પવન જતો રે બેહી જો ખાટલામાં જો, પવન જતો રે ખાટલામાં બેહી જો ભુવાજી કોનું જોતા હતા આપણું મારું જોતા તમે કણ પકડ્યો હતો હવે જો તમે જે ભૂમકામાં રહો છો હા એ ભૂમકામાં ખતરનાક છે ખેતરમાં જ રહું છું આ ધરતીમાં. હાચું ભુવાજી જો તમારે સુખી થવું હોય તો આ જમીન છોડવી પડશે અને જમીન છોડવાનો જીવ ના ચાલે તો પછી મને બેહારવું પડે. ભુવાજી જો બાપ દાદાનો આ 2 વીઘાનો કટકો લીધેલો છે અને ખાવા પીવા આટલી જમીન છે મારે તમે જે દેરાનું કીધું ને એમ આપણે કરવું છે આ જમીન મારે આજે છોડવી નહીં કાલે છોડવી નહીં તો એને બેહારવું હોય તો 32,000 રૂપિયા જો ખર્ચો થાય. 32,000 તો 32,000 પણ આલે એમ નહીં હા.
32,000 આલવાનો વધો નહીં. સાહેબ ચમ છો ભાઈ ચમ છો ઉભા થા હડો ઉભા થા કોક બાધા લાગે પણ તકલીફ તો કહો સાહેબ. ઉભા થા એટલે સાહેબ બાધા છે તમારે તું કોણ ભાઈ હું સેતું છી આ તો બસ સાઈડ મરે કોઈ જોર આવતો તમારે? તું કેટલા ગામમાં આવી ત્યાં લૂંટતો ફરસ હે કોઈને લૂંટ્યા નહીં મેં કોઈને હું વ્યવસ્થિત જ કામ કરું છું. હા વ્યવસ્થિત કામ કરો નહીં 70 કેસ છે તારા ઉપર અને કર્યા પણ ગામવાળા ચમ પણ એક કેસ તો બતાવો મારે એક તો બતાવો ખાલી કે મારા પર કોઈ કેસ કર્યો છે એમ. ખાટપટિયામથી 38 કેસ છે બાજુવાળા ગડાગડામથી 38 કેસ છે ચમ નહીં કેસ હે ઉભો રે તને આખી એફઆઈઆર ની ડિટેલ બતાવવી પડશે મારા ઉપર આ લેજો આ નહીં કોણ છે બકરોજી ભૂવો કોણ છે તું છે કે નહીં ફોટો તારો છે કે નહીં સાહેબ જોઈ લે ફોટા પેલા વાળો બકરાજી ફેમસ ભુવાજી સિંગર તથા કોણ છે હવે તમારે આખો ચોખવટ પાડવાનો આવે છે એમાં. એટલે શું છે સાહેબ એટલે આયરો ગોમે ગોમે જઈ અને ખોટા પૈસા પડાવે છે કે તમારે સારું થઈ જાય 10 દાડા 15 દાડા અને કશું સારું થતું નહીં એ ભાઈ સાહેબ 32,000 માંગ્યા 32,000 આ ટેકો લાવ ઓ સાહેબ તમે હારામ હારું કામ કર્યા તાત્કાલિક આવી ગયા નકર 32,000 પોણી પતારો. હા લઈ જાઓ હાલ તમારા ગામમાં કોઈ પેલા વિકાસજી કરીને છે મોણા ઓવે ઓવે એના જોડેથી 70,000 પડાયા છે હાલ એના ઘેર જઈને આવ્યો હું. સાચું ખોટામાં હા એની ખોટું. પેલા આવ્યા ઈ જ હતા ખોટામાં ખોટા એકદમ ખોટા પૈસા લે 15 દાડા મારું થઈ જાય 20 દાડા મારું થઈ જાય જે ગામમાં પૂછીને આવ્યો કોઈનું સારું જ થતું નહીં અત્યારનું સાહેબ કાળા પાણીની સજા કરો હા ઓને તો જેલમાં લઈ જઈને 2 ટોટિયા નવરા કરી નાખ. એ ભુવાજી તો સાહેબ વાત કહું હા આમાં પકડો લાવો આને પકડો આ ભૂવો જાય નહીં બધા કે કાળા પાણીની સજા કરજો હું એમ કહું છું આને છે ને એવી સજા કરજો ને તો આખી રાત ને દાડો ઊંઘે નહીં. એને તો સજા જબર કરે અને જૂની પૈસા નહીં હાલે ને નહીં હાલે તમે સારું કર્યું ભગવાને મેલ્યા તમે ભગવાને હાલતાય નહીં પા ભગવાને મેલ્યા આ દારૂ પીવે છે હો. પહેલા દારૂ પીવા છે તું 6 મહિનાથી બંધ કર્યો. પીતો છે ને તો જેલમાં નાખી જાય ચોખ્ખું કહું છું પાહો એ સાહેબ યા. શું છે જાઓ તો જાઓ તો. સાહેબ આવા ભુવન તો છોડતા જ નહીં કદી ના છોડું આના જેવા ઠક તો શિખર કેટલા ભર્યા છે અને પહેલી વાત તો આ ભુવાના નામ પર તો કલંક છે કલંક વાયના લીધે તો હાથા ભુવાના નામ બદનામ થાય ઓવે મારા ઓળશા માણસો ઓ સાહેબ હા બોલો ઓન લઈ જાજો તરત જ લઈ જાઓ લઈ જાઓ છો મને. લઈ જાઓ અને એવો મારો ને આ માળા આ બધું છે ને કાઢાઈ લેજો. ભગવાન માતાજીના નામ ઉપર ધર્મ ઉપર આયરા આવું ચોરીઓ કરે છે તમે જુઓ માણસો લૂંટી જુઓ ખાય કલંક લાજો ભુવાજીના નામ ઉપર તો કલંક લગાડે સાચી તમે વાત સાહેબ આવાન તો ના છોડાય એટલે તને શું લાગે પોલીસ ઓથડી છે હે હાલ સોનો મોનો અને સાહેબ છે ને હે આ ભુવાને એવો દંડ કરજો ને તે આજીવન છે ને ભુવાનું નામ ભૂલી જાય. આ ભુવાનું તો ભુવાપણું બધું બંધ કરાવી દેવું છે બંધ કરી દો સાહેબ બંધ કરી દો બસ આજથી પણ મને છોડી દો બસ. છોડવાનું નહીં સાહેબ, દંડો અને એમ બંધો નહીં અને પહેલી વાત તો એ ત્યાં જેટલાના પૈસા પડાયા છે એ બધાના પૈસા તું વળતા કરી દે પૈસા બધા વળતા કરી દે પોલીસ સ્ટેશનમાં આજે બધાને બોલાવે છે ફોન કરીને એક ના પૈસા તારા રૂપિયો કાઢીને આલવો પડશે પણ સાહેબ મારી જોડે તો કશું નહીં. હા કશું નહીં આ એમને 70 ને 50,000 પડાવશો નહીં પણ આથી હવે બંધ કરી દે સાહેબ હવે માફ કરજો એક વખત માફ એ કરજો તો હેડ બે પડશે એટલે બધું નીકળશે હેડ લઈ જાઓ સાહેબ લઈ જાઓ